હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં ગાઈસ? આજ તો રવિવાર હતો તો વહેલા ઉઠ્યા નહીં, 9 વાગી ગયા. હા ગાઈસ, મમ્મી તો જો 9 વાગે ઉઠ્યો, ખેતરમાં જઈને આતી રહી. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી તો ખેતરમાં ગાઈસ જઈને આતી રહી ને સોન ભરવા મંડી પડી. હવે કે તાપ ચડે પહેલા કામ પતાવી દઈએ. તા જીનલ ચાલ પાહી આની મઈ અઠવાયું રહી ગાઈસ. ડીજે વાગે હા બાર. તો ગાઈસ, રસોડામાં તો સેતારી નાસ્તો નહીં બનાવતી, સીધું જમવાનું બનાવવા જ તો વહેલી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે રાણક જવાનું છે એટલે ગાઈસ, અમારે તો ઘરે ખાવાનું નહીં. મારે 4 જણને પંકજનું કંઈ નક્કી નહીં. હું તો જવાનું, મારે આવું પછી મારું કંઈ નક્કી નહીં. ગાડી લઈને જતા રહીશું બે. અમારે કંઈ નક્કી નહીં. સાઈ શેતારનું મની બે ફાઇનલ હા, બીજું ડ્રાઈવર કોઈ નક્કી નહીં. જે આવે ડીજે વાગવાનું દુઆત પર હું તો આ ડીજે વાગે છે ગાઈસ. વાહમાં દૂધ પતી ગયું ને બધું પતી ગયું, પણ પેલા મેલો નહીં ભાઈબંધ ઓહો દુકાન, એમના પપ્પાને કહેવાયા હતા કે મમ્મી કે રાતે તો અહીંથી ચાલીને જવાનું છે ટીંટોળા ધજા લઈને માતાજી. હા ટેટોડા હા, જવું તાર આજ તો ચોઈન જમવા વાણી જો ભાઈ. ચા નાસ્તો બનાવડે હતા મારો લે કઈ. રોટલી બનાવી દો પરોઠા હા, બનાવી દે ફટાફટ. તો ચલો ગાઈસ, શેતા ચા પાણી કરે એટલા હું નહીં ધોઈ રેડી થઈ મળું તમને. 9:30 વાગ્યા જમવાનું બની ગયું. પપ્પા જમવા બેહા છે. તમારે ખાવાનું ખાવા મારે તો કોફી બનાવી ભાઈ. તું મારે ખાવું નહીં કોઈ. બનાવું તો ગાઈસ, સાવન નહીં તો ઊંઘી રહ્યા. અંશુ ઊંઘી રહ્યા. અંશુ લઈ લેવાનો તો તો કઈ યાદ તો રજા હતો જો. પંકેશ ને ઊંઘી રહ્યા. જો ગગન બે પંકા ગુડ મોર્નિંગ. એ ગાગા ભાઈ લે ઉઠો, વાણક નહીં આવવાનું. હા હા ઉઠ્યા હો ભાઈ, હવે ઉઠ્યા. એ ભાઈ ગુડ મોર્નિંગ. યસ ભાઈ પાહા ઉઈ લે તો. તો ગાઈસ, પંકેશ હજુ ઉઠ્યા નહીં, હજુ નાયા ધોયા નહીં. મમ્મીને તો જો આ સાઈડ જમવા બેસી જાય વહેલા ને વહેલા. 10 વાગે જમવાનું હતું, 12 વાગે જમવાનું હોય. ગાઈસ આકોર જમવાની જમવા બેસી જઈએ વહેલી ને વહેલી. રોણી જઈને ખાહે નહીં લાગે કશું. હા ખાવાનું હોય કે રોનિક 12 વાગશે માની કે થોડું પેટ પૂજા કરી લઈએ. મેં કે મમ્મી બેસી ગયા અને કાંઈ સાવ હું નહીં તો રેડી કરી કપડાં ટી શર્ટ એને પહેરી પાહી શંકર શર્ટના બટન તૂટી ગયા ને તો ધવા આવ્યા છે. તો ચલો ગાઈસ, હવે તૈયાર થઈને નીકળીએ ગાઈસ. તો 10:30 વાગે છે અને હવે આજે નાસ્તો લઈને આવી છે ગાઈસ. હું કરતી હતી લે તૈયાર થતી હું તૈયાર થતી. હજુ તું તૈયાર તો થઈ નહીં તો આય કઈ થાવ હું આંચો ન ઓડાવે ને એટલે તો ભાઈ પરોઠા હા નાસ્તા મરચું અને કોફી ઘરમાં પતી ગઈ. દૂધ જેવી લાગે, દૂધ જ લાગે. બે દાળ પતી જાય. અને ગાઈ આજ તો આ સાઈડ તો બ્લોગ એડિટ કરવાનું કામ ચાલુ. આજ તો બ્લોગે થોડો લેટ આવે. તો 11 વાગે છે ને અમે રેડી થઈ ગયા છે. સેન્ડલ અંદર જ છે. અમે નીકળીએ છીએ ગાઈસ હવે આની સાઈડ. પંકેશ પણ નહીં આવતો, હવે 5 જણા છે. અને ગગો નહીં ખલ્લું તો લાગે જ છે ને. પહેરાય બીજું ના પહેરાવાય, બીજું પહેરે તો પેલું કારું પહેરાય અંદર લઈ લે પછી પહેરાવજે. ચલો ગાઈસ, તો નીકળીએ. તો આ તો મોડું થઈ ગયું. સીમન ત્યાં ચાલુ થઈ ગયું, ફોન આવી ગયો. હા તો ગાઈસ, શેતાના એમના વાસના નાકાઠે ગાડી મૂકીને આવ્યું હું અને અમને રાખ્યું છે બધું અહીં ઘનશ્યામવાડી છે ને ત્યાં. તો શેતાને તો મેં ત્યાં માર્કેટે ઉતારી દીધા હા અને હું હવે ચાલીને જઉં છું એમના જોડે. ગાઈસ, અહીંયા સિટીમાં પાર્કિંગનો બહુ ત્રાસ છે. હો ખરેખર અહીંયા ગમે ત્યારે આવું ને પાર્કિંગની સુવિધા જ નહીં. કોઈ બી બહુ તકલીફ પડે. ઈચ્છા એવી થાય કે બાઇક લઈને જઈએ. બાઇક તો એક્ટિવા લઈને જવાય ગાઈસ. મિનિમમ 1/2 કિલોમીટર દૂર ગાડી મૂકીને આવવું પડે હેડી. તો ગાઈસ, આ માર્કેટ છે રાણીપુર અને
ઠેઠ ગાફરો નાકા મૂકીને આવે. જગ્યા ના હોય તો ક્યાં કરે તો ભાઈ તો કઈ પછી સાયકલ લઈને કે ગાડી લઈને આવું વાત કરો બીજી. ચલો હજુ ગાઈશ અહીં દૂર જવાનું એટલે અહીંયા રાખ્યું છે રાણીપમાં ઘનશ્યામવાડી. બહુ ટાઈમ પહેલાં આવી તો અને એડ્રેસ મેં જોયેલું હા લગ્ન પહેલાં. આવો તો ચલો ગાઈસ હવે અંદર જઈએ. હા મજા આવે. તો ગાઈસ સીમંતમાં આવ્યા હતા અમે. ચાલુ છે લેટ આવ્યા પણ હજુ એ ચાલુ જ છે ગાઈસ. કુમારે ગાઈસ આવી ગયા. કુમાર જય માતાજી. સિમરન હમણાં નહીં આલો તમને હું આવો તમે બહુ વહેલા આવી ગયા. અમારે બોડું આ બી અલગ ચાલુ એટલે વાંધો નહીં. કયું સામાન સાડી હા તો ક્યાં જવું સેટિંગ ક્યાં હું એમ જ કહું છું મોટો થેલો ઉભી લો બે તમે જાઓ એનું સેટિંગ કરો. તો ગાઈસ મેન પ્રિતેશ કુમારે તો ડીશ લઈ લીધી છે હવે અને પાછળ આવે શ્વેતાને બધાય. તો ગાઈસ શ્વેતાને મનીની હવે આવ્યા ડીશ લઈ. ઓમ આવ્યો ખાઈ લે ઓમ. તો ગાઈસ જમી બમીને શ્વેતા એમના ઘરે આવ્યા હતા અમે. તો હું અંશુ ને રાહુલ રંબે હવે નીચે બેસી બેસી ચાલુ કરી છે. તો ઠંડા થવા બહાર બહુ જ ગરમી છે ગાઈસ. આજે તો રહેવાયું નહીં. તને ગરમી લાગે ભાઈ? સીધું બોલ ના. સીધું બોલ નાકમાં ના બોલે. ચલો ગાઈસ તો હું ઉપર જતા હું. મમ્મી મને ભેગા કરતા. તાપમાં ના રહેવાય ને. એસી ના ખાઈ દે તમે એટલે હું ઉપર આવું. પણ આ શેતાને ઘેર ટેવ પાડી દીધી અમારે એસી ની. તો ગાડીમાં એસી ના હોય તો ભાઈ તો તારકા ગાડી ચાલવા અંદર તો આપણે એસી જ હોય ને. તો ગાઈસ ખોડેલ માતા આયા દર્શન કરવા. ये नाम लखेला से था जोई ले तू क्या थी याद नहीं रहसे तना या एक खड़ी मारी. તો ગાઈસ હવે ઘરે નીકળી હતા ને હવે તો કેટલા વાગ્યા 2 વાગ્યા. હા તાપ ચેલો બધો લાગે પણ નહીં એટલે નહીં આપતો. અંશુ તો ગાઈસ નહીં એકલે તો એસી ચાલુ હતી ગઈ. તો ચલો રાહુલ ટાટા. હા બરે બરે ઓહો આવજો. હા મમ્મી તો ઉપર ડાયરેક્ટ જ આવજો નીચે. હા હા કાચ ખોલ. એ રાહુલ તો જે બાબા આવું હંગાત આવજે. બાય બાય. ઓહો આવું બાબા બાય બાય.
હા આવજો ચલો ગાઈસ તો હવે નીકળીએ ગાઈસ ગાડી એટલી ગરમી પડે ત્યાં ઉભું રાખજો ત્યાં જઈ લો હેડીન તન હેડીન જશે આપણો હા ગાઈસ પેલા અમે મંદિરે જવું અને ત્યાં ઊભી રાખજે ગરમી જુઓ શું ગરમી તો ગાડી થી નહીં ગરમ લાય હ સારું આમ લઈ જાઓ હેડો તો ગાઈસ 2:30 વાગ્યા તા ના હવા નીકળી ગયા અમે તો પાછા 2:30 વાગ્યા તા જતો જતો 3 વાગી જશે તમારે અડધી ઊંઘ તો અહીંયા નહીં જાઉં ગાડી ઊંઘી જતા અડધો કલાક તો ઘરે જઈને ડાયરેક્ટ સીધા કામે ના આજે તો 5-6 વાગે રોજવાનું હાલ હાલ કરી ઘરે કોકનું જમણવાર થારું નહીં રોધવું જ ના પતા રોણી પર તો રહી જવું ઓ મોટો પછી ઘરે નહીં જવાનું કાલથી ઓન ડ્યુટી હે બા અમારે તો આટલું છૂટી તાન ચલો ગાઈસ તો તમને ઘરે જઈને મળીએ તાન બહુ ગરમી બહુ પડી ગઈ થોડો વરસાદ પડે તો સારું ઠંડક થઈ જાય સાચી વાત ઘરે પહોંચ્યા હતા અમે 3 વાગી ગયા હા અંશુભાઈ બહાર તો ગાઈસ ગરમી જો કેટલી બધી હા અને ઘરે તો એ પાણી પડે બેટા ગ્લાસ ઠંડુ હવે મમ્મી ને પપ્પાને તો ઊંઘી રહ્યા ટીવી જોવા પપ્પાને સાંજે જાગે તો ગાઈસ ચલો આવા અમે આરામ કરીએ છેતરે સોને કે સોને હાસ તો કે આવે નહીં ફોન કરી ના કે હું તો જબરવાર में જલતા તારો લે નહીં મામી કેટલા ગજે તાઈ નટલી તો ગાઈસ 6:30 થાય છે ને આવા ઉઠ્યા અમે તો 6:30 હું તો 6:30 તમે શું ગાઈસ મમ્મી ને આવી ગયા તાપના બહાર એસી ની હવા ખાઈ ખાઈને સોન ભરવા આખો દા એસી માં એટલે આઉટ થાય મને બહાર આવે એટલે તમારે ના ગમે ઓછું રહેવાનું એસીમાં કે મમ્મી ગાઈસ એવું ગયા કે તાપ જ એટલો બધો ને એસી વગર રહેવાતું જ નહીં અને ગાઈસ આ તો કે પંખા કોમ તો કે બહાર નહીં આવતા તાપ લાગે દાદા જોઈ જતો બેટા જા ગગા જોડે પેલો ગેમ ના વિડિયો હતો એ કરજો ઈ ના જાય બેટા ઈ ઠંડુ લાગે તને કુલર ઓકે મારો ગોડ્યો કુલર ના બે તો ગાઈસ આ તો કોફી નથી તો સેતાય મારો લે ચા બનાવ્યો અમે ફાફડા અને ગાઈસ પંકેશ ને તો ગાંધીનગર જ્યાં મણીને બે નવું મની આવા નવા આર્ટિસ્ટ બને ફેશન ડિઝાઇનર એનું પૂછવા ગયા ગઈ શ્વેતા ચા પીધી ને આટલો બધો ચામાં એટલા પીવાનું નવું બનાવી દીધો ને બહુ બનાવ્યું બહુ બનાવ્યો થોડો રાડો જાન છોલે હા જો ચા ના પીવે તો ફાફડા ના ખાય મારે ચા જો એટલા ફાફડા નહીં વધારે જો હું મેં ચા બના જ નહીં કર્યો શરીર માટે હારી આ તો નુકસાન કરે એટલે ના પીવાય ચા મતલબ કોફી નુકસાન જ કર લાગે મેં તો બંધ કરી દીધું બે અમે ચેતા બનાવી દીધું પી લઉં બગડે નહીં એટલે ઊંઘ આવે મને એટલે પીવું પા દવા હા ભાઈ દવા ઊંઘ ના આવે નહીં ચલો ગાઈસ તો ચા કોફી નાસ્તો કરી લે મેં કોફી તો હા નહીં પણ તો ગાઈસ ગરમી તો એટલી બધી પડે હા તે જો મમ્મી આખા બ્લોકમાં પાણી પતી દીધું છે ઠંડા માટે પણ આવા ને ઉકળાટમાં મંડ્યો તે ભાઈ એટલે અમાર માથે પછી ગરીક નહીં મારો ઉકળાટ ગરીક પર ગાઈસ ફેરથી પાણી છોડશે નીચે તો બારી મરાય છે હા આખો દિવસ આપેલ શેર ના ખાઈ દેતા હતા પતા શેર ના ખાઈ દેતા પણ કે ના હતા પણ અંધારું થઈ જાય ઘરમાં શેર ના ખાઈ જવાથી કઈ મમ્મી એમને એ શેર ના ખાવાની ઈચ્છા હા પણ અમારી ઈચ્છા આવી કે શેર નહીં નાખાવ ખુલ્લું રાખીએ થોડું હવે ગાઈસ મમ્મી તો બેસી દવાનું કરે તારે તો શેરમાં પંખા ના ખાઈ દે બોલો પંખા ના ખાવાના શું કરો પુલ્લાના માસ્ટર મને તો નહીં આવતા પણ પપ્પા કે પુલ્લા બનાવે એટલે એમને વરગાડ્યા અંદર રસોડામાં તો બહુ ગરમી ને એટલે કહીશ બહાર બનાવીશું અને પંકજવાનો મનીષા હાલ આયા
સમાજ ખાવાનું તૈયાર નહીં આવતું 5 મિનિટ તૈયાર થઈ બધું રેડી હું આવે એવું પેલું બટાકાનું ને બધું એવું લાઈ ઘરમાં મૂકી દઈએ મમ્મી આપણે જાન ભૂખ લાગે તો તારી તાઈ કે લ્યો મકીન તો બાકી જે આવશે 5-10 મિનિટ રેડી થઈ જાય ને ફટાફટ એવું બધી ફ્રીજમાં મૂકવાનું આવે હા જે કોઈ બી ઈચ્છા થાય ખાવાની કે લ્યો गाइस અહીંયા ઘઉં ઉપડા है मम्मी और राते चकला ना है नहीं ऊपर जीवड़ा हाँ हाँ गाइस ऊपर पति जाना खबर नहीं मम्मी ने कि अत्ता करा आमार तो जो मास्टर प्लास्टर आई जाए पुल्ला मास्टर खाली पुल्ला जो बीजू कई नहीं आवड़તું કદી મોદી પુલ્લા આવડી જશે ખબર મને ભાવા ને એટલે આવડે હા કદી મળી નહીં તે બીજું જેટલોય ભાવ હા પણ આજે એકદમ હેલું હા એટલું ગઈશ છે ને અમારે જે તૈયાર લોટ આવે ને એમાં કશું નાખવાનું જ નહીં ખાલી ડુંગળી મરચાં નાખી દઈએ ને એટલે તૈયાર ના મારે સ્પેશિયલ મરચું મેઠું બધું અડધા નાખીને બનાવું વાત પર હા તો ખાલી તો ચિત્ર વેડા કરતા હોય કઈશ ગરમી સખત વરસાદ આવે ને તો સારું નહીં ગરમી આજના અમે બહાર ગયા હતા તો આપ બોલાવો તો મમ્મીને એ પેલું ઘઉં ને એવું લઈને બેઠા ને એટલે હવે અંદર આવ્યા પા હા બહાર બનાવવાની ઈચ્છા હતી અમે તો ગાઈસ પુલ્લા બનાવી દીધા પપ્પા એમને ખાવા હતા તો મેચ ચાલુ છે લ્યો બા પુલ્લા તમારા એટલા જ છો ડુંગળી ખાવી છે હા જોઉં પીચકું શેતા પપ્પાના ડુંગળી ખાઈએ લાવજે પડી અને પીચકું હો પીચકું નહીં અરે हाँ हाँ कैसे टीचकू नहीं है खत्म हो गया अपना अरे आखो किलो लावता था फ्रीजर में तो कोई दाड़ो ना હોય आ तो कोई मली ये पेला भी नहीं पड़ा रुपया वाला भी आवे हमने पिज्जा नहीं बनाया नहीं मंगाया એટલે ના કઈ હોય પા ચલો ગાઈસ તો પપ્પા ડુંગળી લેવતા બીજું ચક્કુ લેતા જો હા 9 વાગી જશે ને સેતા જમવાનું લઈને નાહી આવી છે પાછળના રૂમમાં બધા જમી લીધું બા મમ્મી ખાલું પપ્પાએ પુલ્લા ખાધા એટલે શાંતિ એમની રીતે ફેમવાની નહીં બહાર જમવા જા પિઝા પેલો ભાવ કહેતો હતો ખાવાનું તો ગાઈસ તો આપણે જમી લઈએ છે તો એક સાદી ખીચડી બનાવી પછી વઘાર નાખી મરચું નહીં લાગી ખાવું જતા જો ચાલો ગાઈસ તમે ખાઈ લઈએ તો ગાઈસ જમી નવરા પડ્યા હતા અને હવે અંશુનો વારો આવ્યો છે જમવાનો હવે અંશુ ખવડાવીએ બેઠા આના ગાઈસ બહુ નાટકો હોય છે જમવાનું નહીં છે કોઈ ટેકનિક નહીં છે તો હારી ફટફટ ખાઈ લેવું ગાઈસ પા દરિયો લાયા ને રામા દરવાજો ખુલ્લો હતો કે ઠંડો એમ પવન આવે અથવા રહીને એસી જ જવાનું કલાક વાર મેચ ચાલુ ગાઈસ 11 વાગે પતશે ને એટલે નંબર આવે હા પતી જાય તો ગાઈસ ચલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય જય હનુમાન મળીએ કાલના વ્લોગમાં